નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને બુલેટિન સાથે હું છું માલવી। વાસી ઉત્તરાયણ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમદાવાદથી પતંગબાજો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। વાસી ઉત્તરાયણે પવનની ગતિ સાનુકૂળ રહેશે। પવનની ગતિ 8 થી 15 કિલોમીટર રહેવાની શક્યતા જો સેવાઈ રહી છે, તો આખો દિવસ પતંગ જળવાઈ રહેતા જે પતંગબાજી છે તે પણ જામશે। આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પતંગબાજો માટે આ સારા સમાચાર કહી શકાય, કારણ કે આજે વાસી ઉત્તરાયણનો આ દિવસ અને વાસી ઉત્તરાયણે પવનની ગતિ સાનુકૂળ રહેશે। પવનની ગતિ જે છે 8 થી 15 કિલોમીટર રહેવાની શક્યતા સેવાઈ રહી છે, તો આખો દિવસ પવન જળવાઈ રહેશે, જેના કારણે આકાશમાં પતંગોનું યુદ્ધ જોવા મળશે। પતંગબાજીનો જે રંગ છે તે જામશે। પતંગબાજો માટે આ સારા સમાચાર કહી શકાય, કારણ કે આજે વાસી ઉત્તરાયણનું આ પર્વ વહેલી સવારથી જ લોકો પોતાના ધાબે ચઢેલા જોવા મળી રહ્યા છે। આ સાથે પતંગ ઉત્સવની મજા પણ માણી રહ્યા છે। પવનની ગતિ છે તે સાનુકૂળ રહેવાની શક્યતા તો 8 થી 15 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા જોવા મળી રહી છે। તો આખો દિવસ જો પવન જળવાઈ રહેશે તો પતંગબાજી જામશે। અમદાવાદીઓ માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। આજે વાસી ઉત્તરાયણનો આ પર્વ અને આજના દિવસે વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ચોક્કસથી પવનની જે ગતિ છે તે આજના દિવસે સાનુકૂળ રહેશે, જેના કારણે પતંગબાજો છે, જે પતંગ રસિકો છે, તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પવનની જે ગતિ છે તે સાનુકૂળ જોવા મળી રહી છે, એટલે કે પતંગ ચડાવવાની લોકોને મજા પડી જશે। પતંગબાજો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। આજે વાસી ઉત્તરાયણનો જ્યારે પર્વ છે, ત્યારે ચોક્કસથી પવનની ગતિ સાનુકૂળ રહેશે। ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે ક્યાંક પતંગ રસિકો નારાજ જોવા મળ્યા હતા, પરંતુ આજે જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, પવનની ગતિ સાનુકૂળ રહેશે। ગઈકાલે જ્યારે ઉત્તરાયણ હતી ત્યારે મોડી સાંજ સુધી રાત સુધી લોકોએ જ્યારે પતંગ ચગાવ્યા હોય ત્યારે વહેલી સવારથી જ ધાબા જે છે તે નાના બાળકો તેમજ કેટલાક જે કહી શકાય પતંગ રસિકો હોય તેનાથી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે લોકોએ ગઈકાલે જે આનંદ મેળવ્યો હોય ત્યારે વહેલી સવારથી જ્યારે લોકો જે છે તે જે કહી શકાય કે ધાબા ઉપર જોવા મળી રહ્યા છે। સાથે જ વાત કરીશું બાળકો સાથે કે તેઓએ ગઈકાલે કઈ રીતે એન્જોય કર્યો, કઈ રીતે ગઈકાલે એન્જોય કર્યો તમે? કાલે તો અમે એકદમ ડીજે હતું, પછી પતંગ ચગાઈને ને એમ કરી। સાથે વાત કરવામાં આવે કે તમે ગઈકાલે કઈ રીતે એન્જોય કર્યો? કાલે તો ચીકી ખાધી, પછી મજા આવી ગઈ। બલૂન લીધા? હા, મજા આવી ગઈ। ચોક્કસ બાળકો જે છે તે પતંગ ચગાવી રહ્યા છે ને સાથે જ જે કહી શકાય કે મજા માણી રહ્યા છે, શું કહેશો? મજા આવે છે, પવન બી સારો છે, પેલી પતંગ ચગાવવાની બી બહુ જ મજા આવે છે। વહેલી સવારથી જ કેટલાક લોકો છે ધાબા ઉપર ચગ્યા છે ને સાથે જ વાત કરવામાં આવે, શું કહેશો કેવી રીતે ગઈકાલે ઉત્તરાયણની મજા લીધી? ગઈકાલે સારી મજા હતી। સવારમાં સારા પતંગ ઉડતા હતા, બપોર પછી સો પવન થઈ ગયો હતો, પણ તોય સારી મજા આવી હતી। ચોક્કસ બાળકો તેમજ અન્ય લોકો પણ જે કહી શકાય કે અત્યારે મજા માણી રહ્યા છે, ત્યારે ધાબા ઉપર વહેલી સવારથી જ જે લોકો છે તે ચડી ગયા છે। સાથે જ ઉત્તરાયણની જે વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે પણ ખૂબ જ સારો પવન હતો ને વાસી ઉત્તરાયણના દિવસે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં ખૂબ જ સારો પવન આજે પણ રહેશે તેવી પણ આગાહી કરી છે, જેને લઈને પતંગ રસિકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળશે। સાથે વાત કરવામાં આવે કે નાના નાના જે બાળકો છે તે પણ પતંગની મજા માણી રહ્યા છે અને સાથે જ જે પ્રમાણે પતંગ અત્યારે તેઓ ચગાવી રહ્યા છે ત્યારે તે પણ ખૂબ જ જે કહી શકાય કે એન્જોય કરી રહ્યા છે। તો વાસી ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ધાબા થોડા ખાલી જોવા મળ્યા છે, પરંતુ ચોક્કસ લોકો જે છે તે મજા માણી રહ્યા છે અને પતંગ અને વાસી ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે જે માહોલ જોવા મળતો હોય છે તે પણ જોવા મળ્યો। ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ ખૂબ જ સારો જે માહોલ છે તે જોવા મળ્યો હતો। આજે વહેલી સવારના આ દ્રશ્યો છે, વહેલી સવારથી જ ધાબા ઉપર પતંગ રસિકો જે છે તે અત્યારે અહીંયા પહોંચી ગયા છે, ત્યારે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણની મજા છે તે લોકો માણી રહ્યા છે ને આજે વહેલી સવારે કેટલાક જે ધાબા છે તે ખાલી જોવા મળ્યા હતા, પરંતુ પતંગ રસિકો તો ધાબા ઉપર
પતંગ ચગાવવા માટે પહોંચ્યા જ છે. ખૂબ જ સારો જે પ્રતિસાદ છે અને ખાસ કરીને જે પ્રમાણે પવન સારો છે તેને લઈને લોકો છે, જે નાના બાળકો છે તે પણ આપ જોઈ શકો છો કે પતંગ જે છે તે ચગાવી રહ્યા છે. તો કહી શકાય કે ઉત્તરાયણમાં પતંગ ઉડાવવા માટેની જે વાત છે તો અત્યારે વાત કરીએ તો અત્યારે નાના બાળકો તો પતંગ ચગાવી રહ્યા છે અને સાથે જ જે મજા છે તે પણ તેઓ માણી રહ્યા છે. તો વહેલી સવારથી જ જ્યારે પવન સારો છે તેને લઈને પતંગ રસિકો તેમજ બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળ્યો છે. શું કહેશો, પતંગ નથી ચગાવતો? ના મજા હજી હવા નથી એટલે અમે લોકો પતંગ નહીં ચગાવતા. હવા નથી, હવા તો છે. હવા છે પણ મારો ભાઈ છે નહીં ચગાવવા નહીં દે. પતંગ ની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે હવા સારી છે અને સાથે જ વાત કરવામાં આવે તો વાસી ઉત્તરાયણના દિવસે જે કહી શકાય કે માહોલ જે છે તે વહેલી સવારથી જ જામ્યો છે, પરંતુ બપોરના તેમજ સાંજના સમયે વધુ પતંગ રસિકો ધાબા ઉપર ચડશે અને મજા માણશે. આજે વાસી ઉત્તરાયણ, ત્યારે ઉત્તરાયણના દિવસે પણ પવન ખૂબ જ સારો હતો. વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન જે છે તે સારો છે, તેને લઈને પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વહેલી સવારે જે ધાબા છે તે ધાબા થોડા ખાલી હતા, પરંતુ નાના બાળકોથી લઈ મોટા પણ વહેલી સવારથી જ જે છે તે ધાબા ઉપર ચડ્યા છે અને પતંગની મજા એટલે પતંગ ઉડાડીને મજા માણી રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે વાસી ઉત્તરાયણ તેમજ ઉત્તરાયણના દિવસે જો પવન સારો ન હોય તો પતંગ રસિકો ક્યાંક ને ક્યાંક નારાજ થતા હોય છે, કારણ કે પતંગ તેમની આકાશમાં ઉડતી નથી. પરંતુ આજે અને ગઈકાલે પણ ખૂબ જ સારો પતંગ હતો. નાના બાળકો પણ પતંગ જે કહી શકાય કે જુદા જુદા હાથમાં લઈને ધાબે ચડ્યા છે, ત્યારે વહેલી સવારથી જ ધાબા ઉપર ખૂબ જ જે કહી શકાય કે પતંગો રસિકો ઉમટ્યા છે. શું કહેશો, ગઈકાલે કઈ રીતે પતંગ ઉડાડીને આજે પણ કઈ રીતના મજા માણો છો? આજે પવન એકદમ મસ્ત છે. ગયા વર્ષ તો પતંગ પવન જ નતો અને અમે રાત્રે ડીજે માં ગરબા બી કર્યા અને બલૂન્સ બી લાવ્યા અને ચીકી થી તો બહુ જ ભાવે છે. શું કહેશો, જે પ્રમાણે જયારે પવન ના હોય ત્યારે કેવું લાગતું હોય છે? જ્યારે પવન ના હોય ત્યારે તો ગમતું જ નહીં હોતું અને ઉત્તરાયણ તો બહુ જ ફેવરેટ તહેવાર છે. ચોક્કસ પતંગ રસિકો જે છે તે અત્યારે કહી શકાય કે પતંગ ચગાવી રહ્યા છે અને સાથે જ પતંગ ઉડાવી રહ્યા છે. કઈ રીતની એન્જોય કરો છો? બહુ જ મજા આવે છે પતંગ ચગાવવાની. હવા બી સારી હોય છે અને રાત બી સાંજ પડે તો બી હવા સારી હોય છે. બપોરે થોડીક ઓછી હોય પણ અત્યારે બહુ જ મજા આવે સવાર સાંજ. રાત્રે જે પ્રમાણે તુક્કલ નો જે જમાનો હતો, પરંતુ તુક્કલ હવે નથી, તો રાત્રે કઈ રીતે એન્જોય કરતા હોય? રાત્રે હવે આપણે ગરબા ગઈએ છે, ફટાકડા ફોડીએ, સ્કાય શોટ ફોડીએ છીએ, એમાં મજા આવે છે અને છે ને એવું જ લાગે છે કે દિવાળી હોય. ચોક્કસ અત્યારે જે કહી શકાય કે ઉત્તરાયણમાં પણ દિવાળી જેવો માહોલ જે છે તે હોતો હોય છે. સાંજ પડે બધા જે કહી શકાય કે હવે તુક્કલ ઓછી ચગાવતા હોય છે, પરંતુ ફટાકડા જે છે તે વધુ ફોડતા હોય છે. આપ જુદી જુદી જગ્યાએ જે કહી શકાય કે ધાબામાં જોઈ શકો છો, ચલ લપેટના બૂમ સાથે એન્જોય લોકો કરી રહ્યા છે. ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ ધાબા ઉપર જયારે લોકો ચડી જતા હોય છે, ત્યારે અત્યારે પણ ધાબા ઉપર જે પતંગ રસિકો છે તે જોવા મળી રહ્યા છે. જુદા જુદા કલર્સના પતંગ હોય તે આકાશમાં જોવા મળતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો લોકો અને પતંગ રસિકો વાસી ઉત્તરાયણની પણ મજા માણી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.